નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 5 5th ઓફ 6થમાં આપણે એક્ટિવિટી 5 સમજશું. એક્ટિવિટી 5માં સ્ટોરી આપેલી છે જેનું નામ છે હન્ટર ઓર હન્ટેડ. હન્ટર એટલે શિકારી, હન્ટેડ એટલે શિકાર થઈ ગયેલ અથવા તો શિકાર. એટલે સ્ટોરીનું નામ છે હન્ટર ઓર હન્ટેડ અને ગુજરાતી થશે શિકારી કે શિકાર. તો આપણે વાર્તા સમજીએ. ધેર વોઝ અ બ્યુટિફુલ લેક ઇન અ ફોરેસ્ટ. ત્યાં જંગલમાં એક ખૂબ જ સુંદર તળાવ હતું. 4 ફ્રેન્ડ્સ, અ ડિયર, અ ક્રો, અ માઉસ એન્ડ ટર્ટલ લીવ્ડ ધેર. 4 મિત્રો, એક હરણ, કાગડો, ઉંદર અને ટર્ટલ એટલે કાચબો તે તળાવમાં તે જંગલમાં રહેતા હતા. ધે મેટ એવરી ડે નિયર ધ લેક. તે લોકો રોજ તળાવ પાસે મળતા હતા. એઝ યુઝ્યુઅલ ધે મેટ વન ડે બટ ધ ડિયર વોઝ મિસિંગ. એઝ યુઝ્યુઅલ એટલે દરરોજની જેમ જ, હંમેશાની જેમ જ એક દિવસ તેઓ ભેગા થયા, પણ તે દિવસે હરણ ગેરહાજર હતું. મિસિંગ એટલે ગેરહાજર હોવું. માઉસ સેડ, ફ્રેન્ડ્સ, વેર ઇઝ અવર ડિયર? ઉંદર પૂછે છે કે મિત્રો, આપણું પ્રિય હરણ ક્યાં છે? DEAR ડિયર એટલે પ્રિય અને DEER ડિયર એટલે હરણ. ક્રો સેઝ, ડોન્ટ વરી, શી વિલ બી હિયર સૂન. કાગડો કહે છે કે ચિંતા ન કરો, તે થોડી વારમાં અહીં આવી જશે. ટર્ટલ સેઝ, શી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ, શી મે બી ઇન ટ્રબલ ટુડે. કાચબો કહે છે કે તે તો હંમેશા સમયસર આવે છે, આજે કદાચ તે મુશ્કેલીમાં હશે. માઉસ સેઝ, આઈ થિંક યુ આર રાઇટ, ઇટ્સ ટુ લેટ, શી મે બી ઇન ટ્રબલ. ઉંદર કહે છે કે તારી વાત સાચી છે, હવે ખૂબ જ મોડું થઈ ગયું છે. શી મે બી ઇન ટ્રબલ એટલે તે કદાચ મુશ્કેલીમાં હશે. ક્રો સેઝ, વેલ ડોન્ટ વરી, આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ, આઈ વિલ ફાઇન્ડ આઉટ હર. કાગડો કહે છે કે તમે લોકો ચિંતા ન કરો, હું આખા જંગલ ઉપર ઉડી અને જોઈ લઈશ અને હું તેને શોધી કાઢીશ. ટર્ટલ સેઝ, વિલ યુ ઇન્ફોર્મ અસ એઝ સૂન એઝ યુ લોકેટ હર. કાચબો એને પૂછે છે કે શું તું તેને તરત જ શોધીને અમને જણાવીશ? જેટલી ઝડપથી થઈ શકે એટલી ઝડપથી. ક્રો સેઝ, સર્ટનલી આઈ વિલ. કાગડો કહે છે ચોક્કસ હું જણાવીશ. પછી ધ ક્રો ફ્લ્યુ ઓવર ધ ફોરેસ્ટ, હી હર્ડ ધ ડિયર્સ વોઇસ. કાગડો જંગલમાં ઉડ્યો અને તેને હરણનો અવાજ સંભળાણો. ડિયર સેઝ, હેલ્પ હેલ્પ, કેન સમવન હિયર મી, આઈ એમ ટ્રેપ્ડ. હરણ બોલે છે મદદ કરો મદદ કરો, શું કોઈ મને સાંભળી શકે છે? આઈ એમ ટ્રેપ્ડ એટલે હું ફસાઈ ગયો છું. આઈ કાન્ટ ફ્રી માય સેલ્ફ, પ્લીઝ હેલ્પ. હું મારી પોતાની જાતે બહાર નીકળી શકતો નથી, મને મદદ કરો. ધ ક્રો હર્ડ ધ ડિયર્સ ક્રાઇઝ, હી કેમ ડાઉન. કાગડો હરણનો રોવાનો અવાજ સાંભળે છે અને નીચે આવે છે. ક્રો સેઝ, હે ફ્રેન્ડ, હાઉ ડીડ યુ ગેટ ટ્રેપ્ડ? હરણ કહે છે કે તું કેવી રીતે ફસાઈ ગયો? ડિયર સેઝ, અ હન્ટર ટ્રેપ્ડ મી. હરણ કહે છે કે એક શિકારીએ મને અહીંયા ફસાવી દીધો. ક્રો સેઝ, નો પ્રોબ્લેમ, આઈલ ટેલ અવર ફ્રેન્ડ્સ અબાઉટ યુ, વી વિલ ડૂ સમથિંગ એન્ડ સેવ યુ ફ્રોમ ધ હન્ટર્સ નેટ. કાગડો કહે છે કાંઈ વાંધો નહીં, હું આપણા મિત્રોને તારા વિશે કહું છું અને અમે લોકો તને બચાવવા માટે કંઈક કરીશું. ધ ક્રો હરીડલી ફ્લ્યુ બેક એન્ડ ઇન્ફોર્મ્ડ ધ ફ્રેન્ડ્સ અબાઉટ ડિયર્સ કન્ડિશન. કાગડો ઝડપથી ઉડીને પોતાના મિત્રોને હરણની સ્થિતિ વિશે જણાવ્યું. ટર્ટલ સેઝ, ઓ માય ગોડ, હાઉ કેન વી સેવ હર? કાચબો કહે છે કે હે ભગવાન, આપણે હવે તેને કેવી રીતે બચાવશું? માઉસ સેઝ, આઈ હેવ એન આઈડિયા.
આઈલ ગો ધેર એન્ડ કટ ધ નેટ. ઉંદર કહે છે કે મારી પાસે એક યુક્તિ છે, હું ત્યાં જઈને જાળ કાપી નાખીશ. ક્રો સેઝ ધેટ્સ ગ્રેટ એન્ડ આઈ કેન ટેક યુ ધેર ફાસ્ટર. હે લિટલ ફ્રેન્ડ્સ, કમ ઓન, આઈલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય બીક. કાગડો કહે છે, વાહ, હું તને ત્યાં ઝડપથી લઈ જઈશ. એ મારા નાના મિત્ર, ચાલ હું તને મારી ચાંચમાં પકડીને ત્યાં લઈ જાઉં. બીક એટલે ચાંચ. ટર્ટલ સેઝ આઈ વિશ આઈ કુડ ડુ સમથિંગ. આઈ વુડ લાઈક ટુ બી હેલ્પફુલ. સ્લોલી એન્ડ સ્ટીડીલી આઈ વિલ રીચ ધેર. આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ. કાચબો કહે છે કે હું પણ કંઈક કરવા માંગુ છું, હું પણ મદદરૂપ થવા માંગુ છું. સ્લોલી એન્ડ સ્ટીડીલી. સ્લોલી એટલે ધીમેકથી અને સ્ટેડીલી એટલે એક ધારી ઝડપે. આઈ વિલ રીચ ધેર, હું ત્યાં પહોંચી જઈશ. આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ, અને હું મારા મિત્રને મદદ કરીશ. વિધિન નો ટાઈમ ધ ક્રો એન્ડ ધ માઉસ રીચ ધ પ્લેસ. થોડાક જ સમયમાં કાગડો અને ઉંદર તે જગ્યા પર પહોંચી ગયા. ધે સો ધ ટ્રેપ્ડ ડિયર. તેઓએ ફસાયેલા હરણને જોયો. ધ માઉસ એટ વન્સ સ્ટાર્ટેડ ટુ કટ ધ નેટ. ઉંદર તરત જ ઝાડ કાપવાનું શરૂ કરે છે. ક્રો સેઝ ઇન અ લો વોઇસ, હે બી કેરફુલ, સી ધ હન્ટર ઇઝ કમિંગ, હાઇડ યોરસેલ્ફ. કાગડો કહે છે, ધીમા અવાજે કાગડો કહે છે કે સંભાળીને કરજે, જુઓ શિકારી આવી રહ્યો છે. હાઇડ યોરસેલ્ફ, સંતાઈ જાઓ. એવરીવન હાઇડ ધેમસેલ્વ્સ ક્વિકલી. ધે નોટિસ ધ ટર્ટલ ક્રાઉલિંગ સ્લોલી. બધા જ ફટાફટ સંતાઈ ગયા અને જોયું કે કાચબો તો ધીમે ધીમે ચાલીને આવી રહ્યો છે. ટર્ટલ સેઝ વેર આર માય ફ્રેન્ડ્સ, આઈ કાન્ટ સી એનીવન. કાચબો કહે છે કે મારા મિત્રો ક્યાં છે, હું કોઈને જોઈ શકતો નથી. હન્ટર સેઝ બટ આઈ કેન સી યુ લિટલ ક્રીચર. શિકારી કહે છે પણ મને તો તું દેખાય છે નાનકડા પ્રાણી. ક્રીચર એટલે પ્રાણી થાય. ધ હન્ટર કોટ ધ ટર્ટલ, ધેન હી લુક્ડ ફોર ધ ડિયર. શિકારીએ કાચબાને પકડ્યો અને પછી તેણે હરણને શોધ્યું. હન્ટર સેઝ વેર ઇઝ ધ ડિયર, ઇવન માય નેટ ઇઝ સ્ટોન. શિકારી કહે છે કે હરણ ક્યાં છે અને મારી જાળ પણ તૂટેલી છે. હી પુટ ધ ટર્ટલ ઇન હિઝ સેક એન્ડ કેરીડ ઇટ ઓફ. તેણે કાચબાને પોતાના કોથળામાં મૂક્યો અને તેને ઉપાડી ગયો. ઓલ ધ ફ્રેન્ડ્સ કેમ આઉટ ફ્રોમ ધેર હાઇડિંગ પ્લેસીસ. અને બધા જ મિત્રો પોતાની સંતાવાની જગ્યામાંથી બહાર આવ્યા. માઉસ સેઝ વી સેવ્ડ વન ફ્રેન્ડ એન્ડ લોસ્ટ વન. ઉંદર કહે છે કે આપણે એક મિત્રને તો બચાવ્યો, પણ એક મિત્રને ખોયો આપણે. લોસ્ટ એટલે ખોવું. ક્રો સેઝ વોટ વિલ વી ડુ નાઉ, હાઉ કેન વી સેવ હિમ. કાકડો કહે છે કે હવે આપણે શું કરીશું, આપણે તેને કેવી રીતે બચાવશું. ધે વર ઓલ સેડ એન્ડ સ્પીચલેસ. તેઓ બધા ઉદાસ અને સ્પીચલેસ એટલે કંઈ બોલી શક્યા નહીં. ડિયર સેઝ હે ડોન્ટ વરી, લેટ્સ મૂવ, આઈ હેવ અ વન્ડરફુલ આઈડિયા. હરણ કહે છે કે તમે લોકો ચિંતા કરો નહીં અને ચાલો, મારી પાસે એક સરસ યુક્તિ છે. આઈ વિલ લાઈ ડાઉન એન્ડ પ્રિટેન્ડ ટુ બી ડેડ. હું ત્યાં સ્થિર સૂઈ અને મરી ગયા હોવાનો ઢોંગ કરીશ, નાટક કરીશ. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, નાટક કરવું. વેન ધ હન્ટર કમ્સ ક્લોઝર આઈ વિલ ગેટ અપ એન્ડ સ્ટાર્ટ રનિંગ. જ્યારે શિકારી નજીક આવશે ત્યારે હું ઊભો થઈશ અને દોડવાનું શરૂ કરી દઈશ. ધ હન્ટર વિલ ચેસ મી. શિકારી છે તે મારી પાછળ દોડશે મને પકડવા માટે. અવર ફ્રેન્ડ માઉસ કેન ડુ ધ રેસ્ટ ડ્યુરિંગ ધેટ ટાઈમ.
અને તે દરમિયાનના સમયમાં આપણો મિત્ર ઉંદર પોતાનું કામ કરી લેશે. ક્રો સેઝ બટ ધીસ કેન બી ડેન્જરસ. કાગડો કહે છે પણ આ તો ખતરનાક છે. ડિયર સે ડોન્ટ વરી, આઈલ બી કેરફુલ. હરણ કહે છે કે ચિંતા ન કર, હું ધ્યાન રાખીશ. The deer lay down. When the hunter came that way, the deer started running. હરણ છે તે સ્થિર સૂઈ ગયું અને જ્યારે શિકારી આવ્યો ત્યારે તે ભાગવા લાગ્યું. The hunter threw the sack and ran after the deer. શિકારીએ તરત જ કોથળાનો ઘા કર્યો અને હરણની પાછળ દોડવા લાગ્યો. Within no time, the mouse can cut a hole. અને થોડા જ સમયમાં ઉંદરે તે હોલને તે કોથળામાં કાણું પાડી દીધું. એન્ડ ધ ટર્ટલ કેમ આઉટ. અને કાચબો કાણામાંથી બહાર આવી ગયો. ધ ડિયર હાઇડ હરસેલ્ફ ઇન અ બુશ. હરણે પોતાને બુશ એટલે કે ઝાડવાની પાછળ સંતાઈ ગયું હતું હરણ. ધ હન્ટર થોટ અ સ્મોલ ટર્ટલ ઇન હેન્ડ ઇઝ બેટર ધેન અ બિગ ડિયર ઇન ધ બુશ. શિકારીએ વિચાર્યું કે ઝાડવામાં મોટા હરણ કરતાં હાથમાં નાનો કાચબો વધુ સારો. બટ વેન હી કેમ બેક હી સો ધેટ ધ ટર્ટલ વોઝ નોટ ધેર ઇન ધ સેક. પણ જ્યારે તે પાછો આવ્યો તો તેણે જોયું કે કાચબો તો કોથળામાં નહોતો. હન્ટર સેઝ અલાસ. અલાસ એટલે દુઃખ જતાવે છે. આઈ હેવ લોસ્ટ બોથ ધ પ્રેસ ટુડે. પ્રે એટલે શિકાર. આજે મેં બંને શિકાર ખોઈ નાખ્યા. ધ ડિયર એન્ડ ધ ટર્ટલ. હરણ અને કાચબો બંને. હાઉ ફૂલિશ આઈ એમ. ટુડે આઈ હેવ બીકમ ધેર પ્રે. હું કેટલો મૂર્ખ છું, આજે હું તે લોકોનો શિકાર બની ગયો. ધ ફ્રેન્ડ રિજોઇસ્ડ ધેર વિક્ટરી. રિજોઇસ એટલે આનંદ માણવો અને વિક્ટરી એટલે જીત. અને પછી આ બધા મિત્રોએ પોતાની જીતનો આનંદ માણ્યો કે તેઓએ શિકારીને મૂર્ખ બનાવી અને શિકારીના શિકારમાંથી નીકળી ગયા.